નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરાઈ। ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ કરી રહી છે, ત્યારે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા પણ વિશેષ કાર્યકારિણી પ્રદર્શન રાખવામાં આવ્યું। આ પ્રદર્શનમાં જિલ્લામાં કામ કરી ચૂકેલા અને કામ કરતા કાર્યકરોના કામોનું ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું। આ પ્રદર્શનની મુલાકાત આજે પૂર્વ સાંસદ અને વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજ આવ્યા હતા અને જણાવ્યું કે હું પણ 30 વર્ષથી પાર્ટીનો કાર્યકર છું અને આવા નાના ગામમાં આવું છું। પ્રદર્શન કાર્યકરોને જોઈ આનંદિત થયો છું। જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને શહેર પ્રમુખ અજીત પરીખે ઉપસ્થિત રહી સમગ્ર પ્રદર્શન બતાવ્યું અને કાર્યકરો સાથે પરિચય પણ કરાવ્યો। મોટી સંખ્યામાં જિલ્લાભરના કાર્યકરો ઉપસ્થિત રહી અને તેમને આવકાર્યા હતા। સૌથી મોટી પાર્ટી, સંસ્કારોથી સિંચિત પાર્ટી અને એના 46મા સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો જ્યારે ચાલી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં નીતિશ ભારદ્વાજજી એ ભારતનું ખૂબ પ્રચલિત પાત્ર એટલે મહાભારતના શ્રી કૃષ્ણ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પૂર્વ સાંસદ, એમનું રાજપીપળામાં કોઈ કાર્યક્રમ માટે આવવાનું થયું હતું। એમની મુલાકાત થતાં એમને આમંત્રિત કર્યા, તો એમને આજે જે સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમો ચાલી રહ્યા છે, એમાં જિલ્લાની જૂના નવા કાર્યકર્તાઓની અને કાર્યક્રમોની એક પ્રદર્શની ગઈકાલથી ચાલુ કરી છે। કાર્યાલય આવી એમને પ્રદર્શની જોઈ, બધા કાર્યકર્તાઓ સાથે પરિચય કરી અને શુભેચ્છા બેઠક પણ થઈ। ખૂબ કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધારીને ગયા છે અને અમને પણ એમને મળીને ઉત્સાહ મળ્યો છે। मैं सच्ची कहूँ, यहाँ पर राजपीपला में मैं रत्न सिंह जी महिड़ा जी के नाम में अवार्ड फंक्शन के लिए आया था, लेकिन पार्टी कार्यालय में इतना बड़ा स्वागत होगा और उत्साह से होगा ये अपेक्षित नहीं था। ये तो कार्यकर्ता हमारे जो हैं, अब देखिए मुझे इस पार्टी में हो गए 30 वर्ष। हाँ, हमारा परिवार जो है वो सोशलिस्ट पार्टी से जॉर्ज फर्नांडिस के समय से जुड़ा हुआ था, पिताजी हमारे। उसके बाद हम सब लोग जो हैं वो भारतीय जनता पार्टी में आ गए, पहले जनता पार्टी में आ गए, फिर बीजेपी में आ गए, और मैंने ऑफिशियली पार्टी ज्वाइन की 1995 में। तो इस मई के महीने में मुझे इस पार्टी में 30 वर्ष पूरे हो जाएंगे, और पार्टी ने और कार्यकर्ताओं ने जो मुझे प्रेम दिया है उसका मैं वर्णन नहीं कर सकता। मैं पार्टी के माध्यम से मैंने भारत देखा, पार्टी के माध्यम से गुजरात ने कभी नहीं बुलाया मुझे मध्य प्रदेश ने बुलाया, महाराष्ट्र ने बुलाया, यूपी, बिहार, झारखंड, पंजाब, जम्मू कश्मीर, जम्मू तक गया हूँ मैं, सिक्किम तक गया हूँ, पर 1-2 चुनावों को छोड़ के गुजरात में आना नहीं हुआ।